સ્વામિનારાયણ ભગવાનની એક પ્રેરણાદાયક વાર્તા. એક વખત સ્વામિનારાયણ ભગવાન ગામડાઓમાં વિચરણ કરતા હતા. તેઓ જ્યાં જતા ત્યાં લોકોમાં સદાચાર, ભક્તિ અને દયા વિશે ઉપદેશ આપતા. એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે ખૂબ મહેનત કરતો, પરંતુ તેની ખેતી સારી થતી નહોતી. તેથી તે હંમેશા દુઃખી રહેતો. જ્યારે તેને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં આવ્યા છે, ત્યારે તે તેમના દર્શન કરવા ગયો. ખેડૂતે વિનમ્રતાથી કહ્યું, મહારાજ, હું ઘણો પરિશ્રમ કરું છું, છતાં મને સફળતા મળતી નથી. હું શું કરું? સ્વામિનારાયણ ભગવાને પ્રેમથી જવાબ આપ્યો, મહેનત સાથે ભગવાનમાં શ્રદ્ધા રાખો, સત્ય બોલો, કોઈનું અહિત ન કરો અને ધીરજ રાખો. સારા કર્મનું ફળ જરૂર મળે છે. ખેડૂતે તેમના શબ્દોને જીવનમાં ઉતાર્યા. તે રોજ પ્રાર્થના કરતો, વધુ નિષ્ઠાથી કામ કરતો અને બધાની મદદ કરતો. થોડા સમય પછી તેની ખેતી સારી થવા લાગી. પાક ભરપૂર થયો અને તેનું જીવન સુખી બન્યું. ખેડૂત ફરી સ્વામિનારાયણ ભગવાનના દર્શને ગયો અને આભાર માન્યો. ત્યારે ભગવાને કહ્યું, સફળતાનું રહસ્ય માત્ર સંપત્તિમાં નથી, પરંતુ સદાચાર, શ્રદ્ધા અને પરિશ્રમમાં છે. બોધ: સાચી શ્રદ્ધા, સારા કર્મ અને ધીરજ રાખવાથી જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત થાય છે. જય સ્વામી.